બુલેટિનમાં આપનું સ્વાગત છે। ક્રિપ્ટોકરન્સીના વ્યવહાર મામલે 3 યુવાને આર્મી મેનના પુત્રનું અપહરણ કર્યું। અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અને રોકાણના નામે ઠગાઈની ઘટનાઓ વધી। નિવૃત્ત આર્મી મેનના 27 વર્ષીય પુત્રનું 3 યુવકે અપહરણ કરી તેના વોલેટમાંથી 50,000 USDT ટ્રાન્સફર કરવા દબાણ કર્યું। અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અને રોકાણના નામે ઠગાઈની ઘટનાઓ વધી રહી છે। ત્યારે જ નિવૃત્ત આર્મી મેનના 27 વર્ષીય પુત્રનું 3 યુવકે અપહરણ કરી તેના વોલેટમાંથી 50,000 USDT ટ્રાન્સફર કરવા દબાણ કર્યું। તેના પિતાને પણ આ બાબતે ફોન કરવામાં આવ્યો છે। પિતાએ પોલીસની મદદ માંગતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરત જ એક્શનમાં આવી હતી। 5-6 કલાકની મહેનત બાદ યુવકને અપહરણકર્તાઓની ચુંગલમાંથી મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી। જોકે યુવકને સખ્ત માર મારવામાં આવ્યો હોવાથી તેને સારવાર કરાવવી પડી હતી। બનાવની જાણવા મળતી બાબતો એવી છે કે અગોરા મોલ નજીક રહેતા પંકજકુમાર પાંડે આર્મીના નિવૃત્ત સુબેદાર મેજર છે। તેમનો 27 વર્ષનો દીકરો પ્રિન્સ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે। તે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ તથા USDTને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી આપવાનું પણ કામ કરે છે। પ્રિન્સના પિતાની ફરિયાદ મુજબ સોમવારે રાત્રે 2 વાગ્યે પ્રિન્સને તેના મિત્ર વિકાસ પાસે ફોન કરાવી હર્ષ, કૃપાલ અને કરણે તેને બાપુનગર ટોલનાકા પાસે બોલાવ્યો હતો। ત્યાંથી તેઓ તેને નંબર વગરની બ્લેક ફિલ્મવાળી i20 ગાડીમાં અપહરણ કરીને સાયન્સ સિટી પાછળના સુમસામ વિસ્તારમાં લઈ ગયા હતા। ત્યાં યુવકોએ પ્રિન્સના વોલેટમાંથી 50,000 USDT પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરી દેવાની વાત કરી હતી। જોકે પ્રિન્સ જે મોબાઈલમાં વોલેટનું ID પાસવર્ડ રાખતો હતો તે ઘરે હોવાથી ID પાસવર્ડ માટે આ યુવકોએ તેમના ઘરે ફોન કરાવ્યો હતો। તેના કારણે પ્રિન્સના પિતાને જાણ થઈ હતી કે દીકરાનું અપહરણ થયું છે। પાસવર્ડ ન મળતા હર્ષ, કરણ અને કૃપાલ તેને સખત માર માર્યો હતો અને હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી। આ બાબતે કંટ્રોલ મેસેજ થતાં ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની હતી। SCP ભરત પટેલ, PI મહેન્દ્ર સાડુકી તથા સબ ઇન્સ્પેક્ટર ઓડેદરાની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી 5-6 કલાકની મહેનત બાદ સાયન્સ સિટી નજીકથી પ્રિન્સ તથા તેનું અપહરણ કરી જનાર 3 યુવકોને શોધી કાઢ્યા હતા। કરણ તરુણભાઈ નાયર, હર્ષ અજયભાઈ ઠક્કર અને કૃપાલસિંહ ગોવિંદસિંહ વિહોલ। ઇન્વેસ્ટર બેન્કર પ્રિન્સ પાસે આ ત્રિપુટી અને તેમના માણસોએ ક્રિપ્ટોકરન્સીમાં મોટું રોકાણ કર્યું હતું। જો ભારતમાં આ કરન્સી ભારતીય નાણાંમાં કન્વર્ટ કરાવવામાં આવે તો મોટું ટેક્સ ચૂકવવાનો થાય, માટે તેમણે દુબઈ જઈ આ કરન્સી કન્વર્ટ કરાવવાનું નક્કી કર્યું હતું। ત્યારે જ આ ત્રિપુટીએ પ્રિન્સ પાસેથી વોલેટનો ID પાસવર્ડ મેળવી જાતે જ દુબઈ જઈને USDT કન્વર્ટ કરાવવાની યોજના ઘડી હતી। જે યોજના મુજબ પ્રિન્સનું અપહરણ કરી તેની પાસેથી ID પાસવર્ડ મેળવવા માટે તેને હથિયાર બતાવી ડરાવ્યો હતો તેમજ સખત માર માર્યો હતો। જોકે પોલીસે અપહરણકર્તાઓને ઝડપી લીધા છે। હવે આ લોકોએ પ્રિન્સ દ્વારા કેટલું રોકાણ કર્યું તેની તપાસ કરવામાં આવશે।